વાહ, કેટલો સરસ પવન આવે છે. હવે આ બપોર પડે ને, તડકો ન વધે ને તો સારું. હા, તડકો તો વધશે જ ને. હા, ઝૂલા ઝૂલવાના બંધ કરો, જરાય સારા નથી લાગતા. હા, તમને કહ્યું હતું કે મારા દીકરા વિશે ગમે તેવી કોઈ વાત કરવાની જ નહીં, તો શું કામ કરે છે? પણ ભાભી, તમને આવું કોણે કીધું? અને તમે આટલું જોર જોરમાં બહાર બોલો ફળિયામાં, આખું ગામ સાંભળે. તે તને નથી અકલ કે મારા દીકરાની વાત આ ગામમાં ફજેતા કરજ તે સારી લાગત? જ્યારે હોય ત્યારે મારો દીકરાના લગ્ન નથી થયા, વાંઢો છે, આ છે, તે છે, આવી બધી વાત કરવાની જરૂર શું કામ? અરે મારા ઘરની વહુ તો છે ને તારી વહુ કરતાંય સારી આવશે. પણ લઈ આવો ને તો. હા, તે આવશે જ. તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. દીકરો મારો છે, પરણાવો ક્યારે મારે જોવાનું. તારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? કા તમારો દીકરો છે તો તમે મારા જેઠાણી નથી? તો હું ગામ વાતું કરે કે દેરાણીની વહુ આવી ગઈ ને જેઠાણીનો છોકરો વાંઢો છે. અરે તને બહુ ઉતાવળ હતી વહુ લાવવાની, તો તું લઈ આવી. મને નથી એટલી ઉતાવળ. હો, મારી વહુ શાંતિથી આવશે, એની ચિંતા તારે કરવાની કઈ જરૂર નથી. વાહ મોટા ભાભી વાહ, આ વહુ નથી મળતી માર્કેટમાં, એટલે તમે તો તમારું ઊંચું રાખવા કહેશો જ ને કે મારે વહુ નથી જરૂર અત્યારે, અને મારો દીકરો તમારી જેમ ગઈઢો નથી કરવાનો કે હું લગ્ન ન કરત. બસ બસ, હવે તારો જીભડો ના ચલાવ. યાદ રાખજે, હું તારી જેઠાણી છું, અને વધારે પડતું છે ને મારી સાથે જીભા જોડી કરતી જ નહીં, નહીં તો તને ખબર જ છે મારો ઝપાટો. અને શું કહ્યું? એટલે જ તમારા સ્વભાવના કારણે તમે સાસુ નથી બની શકતા, નહીં તો રાતોરાત તમારી વહુ લઈ આવી આપું હું. હા હા, તારી આવી ગઈ ને, હાચવીને બેસી રહે ને. ગામની પડોજર શું કામ કરે છે? અરે મારા નહીં, હું તમારા ઘરની કરું છું, તમે મારા ઘરના છો ને એટલે હું તમને કહું છું. આ તો કરવાની કાંઈ જરૂર નથી. દીકરો મારો છે ને, મારે ક્યારે પરણાવો ક્યારે નહીં પરણાવો, વહુ ક્યારે લાવી ક્યારે નહીં લાવી ને એ હું નક્કી કરીશ. તારે નક્કી કરવાની જરૂર નથી. અને બહુ જીભડા ના ચલાવીશ. માપમાં રે, માપમાં. અત્યાર સુધી માપમાં જ રહી છું, પણ તમે છે ને જરાક ઓવરડોઝ થઈ જાવ છો. આ ગમે ત્યારે જેમ થાય તેમ બોલો છો. હવે કઈ દેરાણી આટલું બધું સહન કરે? ઓહો, સારું કહેવાય કે આટલું બધું સહન કરું ને આટલું બધું સાંભળું તમારું. વાહ 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 વાહ, સહન શક્તિની મૂર્તિ છે તું તો. તારી મૂર્તિ એક કામ કરું, અહીંયા ચોકમાં બેસાડું ને રોજ પૂજા કરું, નહીં સહન કરું છું. આપણા સાસુ પણ કહેતા હતા કે વહુ લાવી છું કે બકવાટ લાવી છું, બકવાટ. વાહ, હે ભાભી, તમને એવું નથી લાગતું કે મને કહેતા હશે કે તમને કહેતા હશે? તને કહેતા હતા. જાવ જાવ હવે. હા, સાસુ તો છે ને, એટલે કે બા છે ને, એ મને પણ કહેતા હતા કે તારા મોટા ભાભી જ્યારથી લગ્ન કરીને આવ્યા ને ત્યારથી મારી જીભ અંદર વહી ગઈ છે 32 દાંતની વચ્ચે, કેમ કે એ જેટલું બોલે છે ને કે મારે બોલવાનો મોકો નથી મળતો. હા હા, તારે તો બધું જ કીધું હશે ને બાએ. બા પાસે બહુ ટાઈમ હતો કે તને કહીને ગયા. અરે બા તો ખરેખર તને પસંદ જ નહોતા કરતા. આ ઘરમાં તું આવી ને એ મારા લીધે જ આવી છે. મેં કહ્યું કે જવા દો ને, આ ગરીબ ઘરની છોકરી છે, આપણું ઘર સંભાળીને બેસશે અને મારા દિયરને સંભાળશે, ત્યારે બા લાવ્યા હતા. વાહ મોટા ભાભી વાહ, હા જાણે કે મારી પર ઉપકાર કરી દીધો. ઉપકાર? તારા પર તો અમે છે ને 100 જન્મના ઉપકાર કર્યા છે. ઉપકારની ક્યાં વાત કરે છે? અરે તારા આવ્યા પછી આ ઘરની અંદર જે બખડજંતર થયા છે ને, આ રામાયણ મહાભારત અને રોજ કંઈક ને કંઈક નવા પુરાણો ઊભા થાય છે ને, એનું મેઇન કારણ જ તું છે. તું નહોતી ને ત્યારે આ ઘર સ્વર્ગ હતું, તારા આવ્યા પછી ઘરને નર્ક બનાવી દીધું, નર્ક. વાહ મોટા ભાભી વાહ, આ ઉલટા ચોર કોટવાલ ગોડાટે એના જેવું થયું છે. તમે એક તો નરક બનાવીને બેઠા છો અને પાછા મને જ કહો છો. આખી સોસાયટી વાળાને ખબર છે કે તમારા નાટક કેવા હતા. ઈ અલગ થઈને નથી ગયા ઘરમાં. સોસાયટીને બીજું કોઈ કામ જ નહોતું. સોસાયટીને એક જ કામ હતું કે આપણા ઘરમાં શું થઈ રહ્યું છે અને હું શું કરી રહી છું. હવે આખી સોસાયટીને ફજેતો કરવા વાળી તું છે. હવાર પડે ને કે અંતાબેન શાંતાબેન કરતી લટુડા પટુડા કરતી નીકળી જશે અને આખા ગામની પંચાયત કરવાની આદત પડી ગઈ છે. વાહ, એટલે મારે કોઈને કઈ વાત જ નહીં કરવાની. આ જેવું કરો ને એવું ગામ કે હું કામ આપણે કરવું જોઈએ અને કોઈને મોકો ન અપાય બોલવાનો. વાહ 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 વાહ. આજ પછી મારા દીકરા વિશે કે મારા વિશે કંઈ પણ બોલી છે ને તો યાદ રાખજે, તારો ચોટલો ઝાલીને અહીંયા વંજેટી નાખીશ, બરાબર? અત્યાર સુધી કાંઈ નથી બોલી, બાકી તારું ડાચું તોડી નાખીશ. બહુ થયું તારું. ના પાડી છે કે નહીં બોલતી નહીં બોલતી નહીં બોલતી, છતાંય આ તો છે ને આ ધંધા સૈયારા છે ને એટલે તારી હારે રહેવું પડે છે, બાકી તારું ડાચું ના જોઉં. હટ જાડી ગેંડી, મારા નસીબમાં 90 કિલોની ભટકાણી જેઠાણી. ઓ તું તારું જો બટાક્યું. તને હું કહું છું કોઈ દિવસ
બટાકડા જેવી મારા વજન પર ના જતી. હું તો છે ને મારા મા બાપને તે આવી જતી, તારી જેમ નહીં. હલ જો તો ખરી કેટલી હવા છે. આ એક વાર પંચર ન કરી નાખું ને એનું તો મારું નામ પણ હિરલ પટેલ નહીં અને એની દેરાણી નહીં. આ હવામાં મારો દિવસ બગાડી ગઈ. ગેંડી, ભેંસ, પાડો. હા મમ્મી, સવારમાં પ્રાણી સંગ્રહાલયમાં જઈ આવ્યા કે શું? ગેંડો, ભેંસ, બકરી, પણ મને એ નથી સમજાતું કે આ કયા પ્રાણી સંગ્રહાલયમાં ભેંસ ને બકરી ને બધું રાખવા માંડ્યું? આ પ્રાણી સંગ્રહાલય આ ઘરમાં જ ઊભું છે ને આપણા, આ તારી મોટીમાં. ભેંસ, ગેંડો, પાડો. અરે મમ્મી, આ શું બોલો છો? મોટા બાને કઈ આવું કહેવાતું હશે? શું કહીએ? તારી મોટી માની તો તને ખબર જ છે કે આવડો જીભડો છે 7 ફૂટનો. કોણ જાણે આ કયા જન્મમાં વેર વાળવા આવી છે. હા મમ્મી, તમે આ મોટા બા વિશે બોલો એ સારું થોડું લાગે. મને નથી ગમતું દીકરા, મને નથી ગમતું. પણ શું કરું, આવતા વેત આખું ગામ ગજાયું હવામાં. મારો દિવસ બગાડી નાખ્યો. હવે તું મને એમ કે એનો જે આદિ છે એ વાંઢો છે તો વાંઢો ન કે ગામમાં. આ એના લખણના લીધે ની વહુ નથી આવતી. પણ બેટા સાગર, તું વિચાર કર, આ તારી મોટી માં તો પોતાના ઘરની છે ને તોય બળતરા થાય, તારી વહુ આવી ગઈ ને તો. પણ મમ્મી, ગામના લોકો વાંઢો કે એ 2 નંબરની વાત છે, પણ આપણે ઘરના થઈ અને ઘરના જ વ્યક્તિને આવી રીતે વાંઢો કહીને વગોવીએ તો એ તો સારું ના જ કહેવાય ને. વગોવે હે ના, આ જે છે એ કીધું છે, એમાં કાંઈ મેં ખોટું નથી કીધું. અરે પણ મમ્મી, ગમે તે વ્યક્તિ, હા મારી જગ્યાએ જો આદિભાઈના લગ્ન થઈ ગયા હોત અને મોટા બાએ તમને એમ કીધું હોત કે સાગર વાંઢો છે, નકામો છે, તો તમને સારું લાગત. પણ એવું તો નથી થયું ને. એ થયું હોત ને તો ને હું આદિની વહુ રાતો રાત ગોતી આવું. પણ તારી મોટી માના લીધે હું એને વાંઢો રાખું છું. એટલે મારામાં આવડત છે કે એની વહુ હોત ને લઈ આવું. વાતો તો જાણે એવી કરે છે કે હા આપણા સમાજમાં 15-20 છોકરાઓને તો તમે જ છોકરીઓ ગોતી દીધી છે. એ ભાઈ સાહેબ, બસ હો. નકર તારા બાપાને સીધો ફોન લગાવી દુબઈ કે તમારા છોકરાને લઈ જાઓ, ઉપાડો અહીંયાથી, એટલે એની મોટી માની ફેવર કરતો બંધ થાય. હું છે ને કોઈની ફેવર નથી કરતો મમ્મી. અરે કમસે કમ સમજવાની કોશિશ કરો. તમે હા ઘરના વડીલ છો અને ઘરના વડીલ થઈ અને નાના છોકરા આમ જો, નાના મોઢે મોટી વાત નથી કરવાની. આ તારી માં ને તારા બાપો છે કે ને ઈ જ કરવાનું છે તારે. અને મોટી માની બહુ લાગતી હોય ને તને બહુ વધારે પડતું, તેની ઘરે વયો જાય એની હારે રહેવા. અરે ભાઈ, મને કોઈની લાગતી વળગતી નથી, પણ તમે લોકો ઝઘડો એવી રીતે કરો છો કે અમુક વાર એવું થાય છે કે આ ઘરમાં તમે મોટા છો કે અમે મોટા છે, એ સમજ નથી પડતી. વાહ સાગર વાહ, આ મેં તને બનાવ્યો કે તે મને બનાવી એ ખબર નથી પડતી આ દુનિયામાં. ઝઘડા કરવામાં તો તમે બધાના બાપ છો મમ્મી. એ તો રહીશ જ કે મેં લગ્ન કરીને આવીને મને ખબર છે આ 6 મહિના સુધી સુખે ધાન નથી ખાવા દીધા. આ તો આની મોટી માએ આ જેમ ફાવે એમ બોલતી હતી. આ ડોસીને સુખેથી રહેવા નથી દીધી. ગયો સમય પછી પાછો યાદ કરીને એમાં વધારે બોલવાનું ના હોય, જે કહ્યું ને એને જતું કરવાનું હોય. આ તારું કહેવાનો મતલબ એ છે ને સાગર કે જતું કરે એનું કાંઈ નથી જાતું, પણ મને આમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી. આ મને જેવી વીતી છે ને એવી એને વિતાવીશ. ત્યારે એને ખબર પડે કે કેટલી વે હો થાય, પછી ખબર પડે આ નીચે રેલા આવે ને ત્યારે કે કેટલું ઠંડુ લાગે. ઈ આખી જિંદગી બસ લડવા ઝઘડવામાંથી ઊંચા નથી આવ્યા. હો વાતની એક વાત, હું તારી મોટી માને ગમે એ કહું ને તો તારે વચ્ચે બોલ નથી થાતું. અમે દેરાણી જેઠાણી ફોડી લેવું. આ તો ઘર તમારા એકલાનું નથી, ઘર અમારું પણ છે ને. આ રોજ ઝઘડા કરો છો ને કે સારા નથી લાગતા. હું ક્યાં ઝઘડો કરવા ગઈ છું? ઈ મોટે ઉપાડે એવી બોલવા. તો મોટે ઉપડે તમારે શું કહેવાની જરૂર હતી કે તારો દીકરો વાંઢો છે? આ બોલવાની શરૂઆત તો તમે જ કરો છો. હું કઈ નાદાન ટીકલો નથી કે મને સમજ નથી પડતી. હવે ના બોલાવો ને તો બહુ સારી વાત છે. હા, તમારી સાથે લમણાજી કરવામાં ઓલરેડી હું લેટ થઈ ગયો છું. નિરાત રાખ, આ ખોટા નાટક કરવાનું બંધ કરી દે છે. અને જો બીજી વખત તારી મોટી માનું ઉપરાણું લીધું છે ને તો છે ને મારા જેવું ભૂંડું કોઈ નથી. તમારી છે ને કોઈ ટક્કર મારે એવું છે જ નહીં, કારણ કે એકવાર બોલવાનું ચાલુ કરો છો ને પછી કોને ખબર આ બ્રેક વગરની ગાડીની જેમ બોલવા જ માંડો છો. આ રોકાવાનું તો નામ જ નથી લેતા. સાગરિયા, મને ક્યારે એવું નહોતું મનમાં કે મારો દીકરો ક્યારે મારો નહીં થાય. આ તારી મોટી માએ મને એમ લાગે વસીકરણ કરાયું લાગે તારા ઉપર. નકરું તારી મોટી માં જ દેખાય તને, એનું જ ઉપરાણું લે છે. તારી માનું કોઈ દી સાંભળ્યું છે તે? અરે હું કોઈનું ઉપરાણું નથી લેતો. જે સાચું છે ને એ કહું છું કે શાંતિથી ઘરમાં રહ્યો ને તો તમને રહેવાની મજા આવશે, મને રહેવાની મજા આવશે અને આજુબાજુ વાળાને પણ શાંતિ થશે. આજુબાજુવાળાને ખબર જ છે કે
કે હિરલબેનની જેઠાણી રીચા કેવી છે. વાહ, જાણે તમે તો દૂધ ના ધોયેલા છો. હા, એ ભાઈ, દૂધના ધોયેલા એટલે હું કહેવા માંગસ તું? સારું છે કે રોજ ફેક્ટરી આવ્યો જાઉં છું એટલે આખો દિવસ આ મનને અને મગજને બંનેને શાંતિ મળે છે. બાકી જો આખો દિવસ ઘરમાં ને ઘરમાં રહું ને તો તમે છે ને મારા મગજનું દહીં કરી નાખો એમાંના છો. જલ્દી જા ને દહીંનું છાશ ન થઈ જાય. दिल ने ये कहा है दिल से मोहब्बत हो गई है तुमसे. કશું મોહબ્બત નહીં તમને મારાથી. એટલે આ બધું છે ને ગાવાનું ને આ બધું રહેવા દો. કેમ વળી? કેમ એવું લાગે છે કે મને હા તારાથી પ્રેમ નથી? હા તો નથી જ ને. આ આખો દિવસ મોટા મમ્મી ને આપણા મમ્મી ઝઘડા સિવાય કશું નથી દેખાતું. અને તમે મને એમ કહો, આમાં મારો કોઈ વાંક છે? હું ક્યારેય એ લોકો સાથે ઊંચા અવાજે વાત કરી છે? તારો વાંક નથી મારો વાંક. મને પણ ખબર છે કે આજ સુધી કોઈ દિવસ એવું નથી બન્યું કે તે એ લોકો સાથે ઝઘડો કર્યો હોય. પણ કોને ખબર, મને તો અમુક વાર એવું ફીલ થાય છે કે આ મારા મમ્મી અને મારા મોટા બા ગયા ભાવમાં ઓલા કહેવાય ને આખલા હશે, આખી જિંદગી લડ્યા કર્યા હશે અને ત્યારે પણ પત્યું નહીં હોય ને એટલે આ જન્મમાં દેરાણી જેઠાણી બની ગયા. પણ એ લોકોના ઝઘડામાં હું પીસાઉં છું. મારે કોની બાજુ લેવાની? આ બાજુ લઉં તો મોટા મમ્મીને ખોટું લાગે, મોટા મમ્મીની બાજુ લઉં તો આપણા મમ્મીને ખોટું લાગે. અને બેવની બાજુ હું લઈ નથી શકતી. કરું તો કરું છું. ફસાઈ ગઈ છું હું આ ઘરમાં આવીને. સાચી છે તારી વાત કે આ ઘરમાં રોજ જ ઝઘડા થાય છે. એક વ્યક્તિની તરફેણ લઈએ ને આપણે તો બીજા વ્યક્તિને ખોટું લાગી જાય છે. કોઈને સાચું કહેવાતું નથી, કોઈ સાચું સાંભળવા તૈયાર નથી. તો કરવું શું ને એ સમજાતું નથી. આદિભાઈના લગ્ન નથી થતા એમાં મારો વાંક? એ બાબતે પણ મને બોલ્યા કરે છે. ખબર છે તું નવાઈની પરણીને આવી છે, ખબર છે તું આમ છે તેમ છે. હું કેટલું સહન કરું સાગર, નથી થતું મારાથી સહન. જો સુષ્મા, હું સમજી શકું છું તારી વ્યથા કે તને આ ઘરમાં લોકો બહુ હેરાન કરે છે. પણ જો હું તને શું કહું છું કે ધીમે ધીમે રહેતા બધું સારું થઈ જશે. અને આદિભાઈના લગ્ન થશે ને આ ઘર છે ને એકદમ સ્વર્ગ જેવું થઈ જશે. પછી ઝઘડા બંધ જ થઈ જશે. સાચું કહું છું ને તો આ મેઇન ટોપિક એ છે કે આદિભાઈના લગ્ન નથી થયા ને એટલે જ ઘરમાં વધારે પડતા ઝઘડા થાય છે. પણ ક્યારે? જ્યારે હું આ ઘર છોડીને ને તમને છોડીને જતી રહીશ ત્યારે? અરે સુષ્મા, આ શું વાત કરે છે એ જ થવાનું છે સાગર. મને તો એવું જ લાગી રહ્યું છે. કારણ કે આપણા બંનેમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. આપણા બંનેમાં એટલો જ પ્રેમ છે અને આપણા બંનેને એ લોકો પ્રત્યે પણ એટલો જ પ્રેમ છે. પણ ખબર નહીં આ બે જણના ઝઘડાના લીધે ક્યાંક આપણે બે અલગ ના થઈ જઈએ. મને એવું લાગે છે. પણ સુષ્મા, એવા ખોટા વિચારો શું કામ કરે છે? અરે ઘર હોય ત્યાં નાના મોટા ઝઘડા તો થયા કરે. આ બધી વાતો છે ને મગજમાં ના લેવાની હોય, રિલેક્સ રહેવાનું હોય. અને જો ગમે ત્યારે તને ગુસ્સો આવે કે ટેન્શન આવે ને ત્યારે તારે મને યાદ કરી લેવાનું, મારા પ્રેમને યાદ કરી લેવાનું. એટલે ઓટોમેટિકલી તારો આ ચહેરો છે ને એકદમ સ્માઇલી થઈ જશે અને ટેન્શન એકદમ છૂમંતર. એવું નથી સાગર. મને આપણા ફ્યુચરનું ટેન્શન થાય છે. ચલો અત્યારે આપણે બે એકલા છે, કાલ ઉઠીને સમજો આપણે એકના બે થઈશું તો મને તો એનો પણ ડર લાગે છે. કાલ ઉઠીને સમજો કે મને સંતાન રહી ગયું તો એમાં પણ આ લોકો કકરાટ કરશે, એમાં પણ આ લોકો આવું બધું બોલ્યા કરશે. મને આપણું સંતાન રાખવાની પણ બીક લાગે છે. જો સુષ્મા, ભવિષ્ય નથી તો તે જોયું, નથી તો મેં જોયું. પણ ભવિષ્યની ચિંતા કરીને આપણે આપણું વર્તમાન ના બગાડવું જોઈએ. મને તો એટલી ખબર પડે છે. અને રહી વાત આ મોટા મમ્મી અને મમ્મીની, તો એ લોકો તો છે ને લડ્યા જ કરશે. એના સિવાય બીજું કંઈ આવડતું જ નથી. પણ હવે આપણને જ ખબર પડવી જોઈએ કે આપણે શું કરવું અને શું નહીં. તમે તો સવારે ફેક્ટરીએ જતા રહો છો, પણ મારે શું? મારે તો આખો દિવસ આ બે જણના ઝઘડા સાંભળવાના. જો હું ક્યાંક બાજુમાં પણ 5 મિનિટ માટે બી જઉં ને તો પણ મારે સાંભળવાનું. કોઈની પાસે કશું લેવા ગઈ હોય તો પણ સાંભળવાનું. કોઈ બાજુથી મને મળવા આવ્યું હોય તો પણ મારે સાંભળવાનું. મારે ક્યાંક જવાનું કે નહીં જવાનું? અરે હા, તારે જવાનું ને, શું કામ નહીં જવાનું? જો તને એટલી જ રોકટોક કરતા હોય ને તો હું મમ્મી સાથે વાત કરીશ. અને બીજી વાત કે ભગવાને આપણને બે કાન શું કામ આપ્યા છે? આવા લોકો માટે જ આપ્યા છે કે એક કાનેથી આમ સાંભળી લેવાનું અને બીજા કાનેથી આમ ખખેરી નાખવાનું.
અંદર મગજમાં લેવાનું જ નહીં. જો મગજમાં લઈએ તો ટેન્શન થાય ને, અને ટેન્શન થાય તો આ બધી ચિંતાઓ ઊભી થાય ને. હું કહું છું ને, બધું ઠીક થઈ જશે. થોડોક સમય રાહ જોઈ લે, પછી આપણું ઘર છે ને એકદમ હર્યું ભર્યું અને શાંત થઈ જશે. હું પણ એ જ પ્રાર્થના કરું છું ભગવાનને કે ભગવાન કરીને આવું જ થાય. ચાલ હવે તું બેસ, હું જરા બહાર જઈને આવું. હા. આ ઘરની અંદર બે જણીઓ છે, પણ મહારાણીઓ ફોન પર વાતો કરશે, પણ એમ નહીં કે કામ કરવા લાગીએ. જીભડા ચાલે છે, હાથ ચલાવવામાં તકલીફ પડે છે. મમ્મી, હા બોલ ને બેટા. હા તમારી સાથે થોડી વાત કરવી હતી. જો અત્યારે કામ કરી લઉં, 5 મિનિટ પછી વાત કરું. તમારો સ્વભાવ જ એવો છે, શું કામ ઘરમાં ઝઘડાઓ કરો છો? શું સ્વભાવ? હા, અને મેં શું કર્યું? તું પણ વાતમાં મને ટોક કરે છે. બોલ શું છે? હા, જ્યારે જુઓ ત્યારે તમે ઝઘડો જ કરો છો. કોઈ દિવસ શાંતિથી કે પ્રેમથી કાકી સાથે કે ઘરમાં કોઈ સાથે વાત કરી છે? ઓ બેટા, તને ખબર નથી હો, આ તારી કાકી દેખાય એટલી બટાકડી આખા ગામમાં જઈને તારા નામનો પ્રચાર કરે છે. મારા દીકરાને તો કેવી સરસ વહુ મળી ગઈ, પણ મારા જેઠાણીને છોકરાને તો કોઈ છોકરી આપતું જ નથી, એને તો પરણવું જ નથી. જાણે નહીં તું 50 વર્ષનો ઢાંઢો થઈ ગયો હોય ને તને મેં વાંઢો રાખ્યો હોય, એવી વાત કરે નાલાયક. હા, વાત તો કરે જ ને. હા, ભલે મારે ઉંમર 50 વર્ષ ના થઈ ગઈ હોય, પણ આ તો સ્વાભાવિક છે ને કે કુટુંબ પરિવાર ગમે ત્યારે ભેગું થયું હોય. હા, તમારું તો ઊભું જ હોય, અને તમે કોઈ દિવસ કોઈ સાથે ભળ્યા નથી. હંમેશા ગમે એને તમે ખીજાઈ લ્યો છો, બાંધી લ્યો છો, ઝઘડો કરી લ્યો છો. અરે બેટા, તું તારા કાકીની બાજુ બોલે છે, મારી બાજુ બોલવાની જગ્યાએ હંમેશા તારા કાકીએ ઊંધું જ કર્યું છે, અને તું મારી તરફેણ નથી લેતો ને તારા કાકીની તરફેણ લે. શું આ ગામમાં જઈને ભવાડા કરવાના? આપણા ઘરની વાતો લોકોને કહેવાની હોય? કહેવાની ના હોય, પણ હવે આપણે જેવું કરીએ તો પછી આપણે સાંભળવાની પણ શક્તિ રાખવી જોઈએ. હો, મેં શું કર્યું? જે કર્યું એ તારી કાકીએ કર્યું, મને ના કહીશ કઈ. તમે ઘરમાં ઝઘડાઓ કરો તો એ બહાર જઈને વાત તો કરવાના જ છે ને. વાહ, મારા લગ્ન નથી થયા તો એ સાચું જ છે ને, ખોટું ક્યાં છે? હા તો નથી થયા, સારી વહુ લાવી છે. મારે એના જેવી વહુ નથી લાવી ખર્ચાળ. વાતમાં ખર્ચા સિવાય બીજું કોઈ કામ જ નથી. અરે મારી વહુ તો છે ને આમ લાખોમાં એક હશે. એની વહુ જેવી વહુ મારે લાવીને ઘરમાં છે ને આમ ફજેતા નથી કરવાના. હા, સાચી વાત તમારી. હા, તમે તો ખબર નહીં ક્યાંથી આ લાખોમાં એક લઈને આવશો, ક્યાં ગોતીને આવશો, અને તમને કોણ હા પાડશે? લાઈનો લાગી છે, લાઈનો. તને નથી ખબર, આ મારી પાસે છે ને રોજ ફોન આવે છે કે આ કનુભાઈની દીકરી બતાવું, આ પેલા સાબર ગામમાં 2 છોકરીઓના માંગા આવ્યા હતા, અને તને ખબર નથી એના સિવાય પણ આ તારા શાંતિ મામા છે કે નહીં, શાંતિ મામાએ ફોન કરીને કીધું ભાડાને પૈણા હોય ને તો અત્યારે ને અત્યારે હા બેન લાઈન લગાડી દઉં. લાઈન લાઈન લગાડી દે, એ વાત પણ સાચી, પણ જ્યારે તમે બોલવાનું ચાલુ કરો ને તો એ લાઈન વિખાઈ જાય. સીધી વાત છે મમ્મી. તને અમારો જ વાંક દેખાય છે, આ ઘરના લોકોનો કોઈનો વાંક નથી દેખાતો. વાતમાં બસ માને આવીને સમજા, તારી કાકી ઓલી બટકીને સમજાય ને. હા, પણ તમે જે બધા માગાની વાત કરો છો ને હે મમ્મી, જોવા જશો તો આપણા ઘરમાં એ છોકરી સેટ નહીં થાય. એના કરતાં સારું છે કે તમે કાકી સાથે સારો વર્તન કરો, સારો સ્વભાવ રાખો, તો કદાચ એ 2 જગ્યાએ વાત કરશે ને તો મારું જલ્દી થઈ જશે. રહેવા દે ને બેટા, રહેવા દે ને. તને જે છોકરી મળશે ને એ તો હિરોઈન જેવી હશે, એકદમ હિરોઈન જેવી. આ લોકો કહેશે હા રીચાની વહુ છે, રીચાની. અને તું લઈને નીકળીશ ને તો 10 લોકો પૂછશે કયા ગામના ભાભી. આ જોજે. હા, 10 લોકો પૂછશે, અને માર્કેટમાં લઈને તમે નીકળશો ત્યારે 50 લોકો સાથે બાંધશો. એના કરતાં સારું છે કે હું હિરોઈન ન લાવું. હિરોઈન લાવું તો ઘરમાં માથાકૂટ થાય ને. બસ, પણ તારે મને સલાહ આપવાની જરૂર નથી. જે સલાહ આપી હોય ને તારી પેલી કાકીને આપ, વાંદરીને. એને જ તને ચડાવ્યો છે ને. પહેલા મારી જોડે ઝઘડશે ને મારા દીકરાને પાછો ઊંધો ચડાવશે, એની કાન બંબેણી કરશે, એને શીખવાડશે કે બેટા તારી માં મારી જોડે ઝઘડી. બસ મમ્મી, બસ જુઓ, શાંત થઈ જાઓ. તમે મતલબમાં આટલા ગુસ્સો નહીં કરો, અને ફરી પાછા ઘરમાં ઝઘડો નહીં કરતા. હું કોઈ ફરિયાદ લઈને એ નથી. બટાકીને તો છે ને હું આ ઘરમાં રહેવા જ નથી દેવા માંગતી. જો મારું બસ ચાલે ને તો એનું ગળું દબાઈને એને મારી નાખું. પણ વાત કરો છો, કાકી છે. હા, કાકી નથી, શેતાન જેવી છે, શેતાન. સાલી લોહી પી ગઈ છે, મારા દીકરાને મારા વિરુદ્ધ ભડકાવે છે, નાલાયક. મમ્મી જુઓ, શાંત પડો, અને હું ખાલી તમને કહેવા માટે હું એની જોડે કોઈ સમાધાન નહીં કરું. મને જરાય નથી ગમતી. આ તો સહિયારો ધંધો ને સહિયારું ઘર છે ને એટલે રાખું છું, બાકી લાત મારીને બહાર કાઢું એને હું. મને શીખવાડવા આવે છે મને.
મને કહે છે કે એની સાથે સારું વર્તન કરવાનું. એ બટકડીને કે ને મારી જોડે સારું વર્તન કરે, હું એની જેઠાણી છું. આવું બધું બોલશો તો એ સાંભળશે તો કેવું લાગશે? અરે પણ એ મને ઓછું બોલે છે, જાડી ભેંસ પાડો આવું બધું કહે છે. સામે બધું સરખું છે. હા એમ, એ કાંઈ ઓછું નથી બોલતી, એનો જીબડો કઈ 32 દાંતની વચ્ચે નથી રહેતો. હા કઈ નહીં, મારી જ ભૂલ હતી. મારા દીકરા વિશે ને મારા વિશે વાત કરશે ને તો ઝઘડો થશે ને થશે જ. મમ્મી શાંતિ જાઓ. મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી પાસે અત્યારે આવ્યો ને તારી ભૂલ નથી, તને ઊંધું ચડાવે છે. સમજાવવાની કોશિશ કરવા. મને કામ કરી લેવા દે. સાગર, હા તમારું પર્સ તો લેતા જાઓ. અરે થેન્ક યુ યાર. હા ભૂલવાની છે ને મને આદત જશે ને એટલે જશે જ નહીં. મને ના ભૂલી જતા ક્યાંક. શું અને ભૂલી જાઉં? હા તો વસ્તુઓ છે અને તું તો મારો જીવ છે, તને ભૂલી શકું કોઈ દિવસ? અને સાચું કહું ને તો હા જ્યારથી તું આવી છો ને ઘરમાં ત્યારથી જ ભૂલવાની આદતો વધી ગઈ છે મારી. એટલે આ બધું તમે મારા લીધે ભૂલો છો? તને જેટલી યાદ કરું છું કે બીજું કઈ યાદ જ નથી આવતું. જુઠ્ઠા. હા ભાઈ તમે તારું મંગળસૂત્ર ક્યાં ગયું? અરે પેલી ડોલ લેવા જતી હતી ને તો ડોલમાં ભરાઈ ગયું અને તૂટી ગયું. એ મેં અંદર મૂક્યું છે ને રિપેર કરાવવું પડશે. ના હવે એને રિપેર કરાવવાની કોઈ જરૂર નથી. આમ પણ તું ઘણા સમયથી કહેતી હતી ને કે સાગર મારા માટે એક મંગળસૂત્ર લઈ આપો ને નવું, ને હે આમ પણ જૂનું થઈ ગયું હતું તો વિચારું છું કે તારા માટે એવું સેમ જ, કારણ કે તને એની ડિઝાઇન બહુ ગમે છે ને એ માટે એવું સેમ જ મંગળસૂત્ર તારા માટે બનાવી દઈશ. બોલ. બનાવી આપશો એનો તો વાંધો નથી, પણ આપણા મમ્મી તો કશું નહીં બોલે, પણ મોટા મમ્મી કંઈક બોલ્યા ને પાછો ઘરમાં ઝઘડો કરશે. ના મારે નથી જોઈતું, રહેવા દો જેમ છે એમ. અરે આ કેવી વાતો કરે છે તું? હું જે પણ કંઈ કરું છું એ મારી વાઈફ માટે કરું છું, અને જો હું એટલું બધું કમાઉં છું અને મહેનત કરું છું એ કોના માટે? મારા પરિવાર માટે અને મારી પત્ની માટે ને. તો પછી એની માટે કંઈ લઈ આપું એ ખોટું તો ના જ કહેવાય? ના કહેવાય, પણ જે વસ્તુથી ઘરમાં ઝઘડા થતા હોય ને એવી વસ્તુ મને જોઈતી જ નથી. જો એ લોકોને તો છે ને ખાલી ટોપિક જોઈએ છે, અને કંઈ ટોપિક નહીં હોય ને તો નવો ટોપિક ઊભો કરશે અને ઝઘડશે. એ ઝઘડવાના છે એટલે ઝઘડવાના જ છે, એની ચિંતા ના કર. હું તને મંગળસૂત્ર કરાવી આપવાનો છું. ને ભાઈ તો તું મને કહેતી હતી જો ને કે તારા પિયરમાં કંઈક પ્રસંગ છે અને તારે ત્યાં જવાનું છે. મારે નહીં, આપણા બધાને જ બોલાવ્યા છે, પણ મોટા મમ્મીએ તો ચોખ્ખી ઘસીને મને ના પાડી દીધી. અને મમ્મી એમ કહે છે કે તું ને સાગર જતા આવજો, એટલે તમારે પણ આવવાનું જ છે. સારું, મારાથી આવી શકાશે ને તો ચોક્કસથી આવીશ, પણ તું તારા પિયરમાં જવાની છે, આવો મોટો પ્રસંગ છે, અને હા બુદ્ધિ ડોગ લઈને જઈશ. અરે સેટ છે ને, સેટ પહેરી લઈશું. સેટ ભલે હોય, પત્નીની પહેલી પસંદ એનું મંગળસૂત્ર હોય છે, તો મંગળસૂત્ર પણ ગળામાં રહેવું બહુ જરૂરી છે ને. નહીં તો તારા મમ્મી છે ને હું ઓળખું છું ને સારી રીતે, તારી ધૂળ કાઢી નાખશે કે કેમ મંગળસૂત્ર પહેર્યું નથી, ક્યાં ગયું મંગળસૂત્ર. અને જો ભૂલે ચૂકે પણ તે કહી દીધું ને કે મારું મંગળસૂત્ર તૂટી ગયું છે તો તારી ખેર જ નહીં. એટલે કહું છું કે ચિંતા ના કર, આ ઘરના લોકો તો નકરે એવા જ હતા ને નકરે એવા જ છે, એ લોકોને હું સંભાળી લઈશ, પણ તારા માટે મંગળસૂત્ર બનાવીશ એટલે બનાવીશ. ઓકે? સારું, હવે જાઓ ને તો મોડું થઈ જશે. સાચું કહું ને તો તારી સાથે વાતો કરવાની મજા જ એટલી આવે છે ને કે ગમે ત્યારે તારી સાથે વાતો કરતો હોય ને તો એવું થાય છે કે તારી સાથે વાતો કર્યા જ કરું ને આ સમય ક્યાં વીતી જાય છે ને એની ખબર નથી રહેતી. તો પછી છે ને એની માટે છે ને એક દિવસની આખો દિવસ રજા પાડવાની, કાં તો સાંજે વહેલા આવવાનું રાખવાનું. જો હા હું ઓફિસે તો કાંઈ જતો નથી, કોઈની હેઠે કામ કરતો નથી, આપણી જ ફેક્ટરી છે, આપણું જ કામ છે, અને જો આપણે જ આપણા કામમાં ધ્યાન નહીં દઈએ તો પછી વર્કરો તો કઈ રીતે દેવાના છે? એટલે કહું છું કે આપણા કામમાં આપણે ધ્યાન દેવું પડે, એટલે મારે જવું પડે. બાકી મજાલ છે મારી કે એક મિનિટ પણ મૂકીને તારાથી આગો જાઉં. બસ હવે પાછું ચાલુ કરી દીધું તમે, હવે મોડું નથી થતું. સરસ. હા તમારી પત્નીઓનો આ જ પ્રોબ્લેમ છે, પોતાનો પતિ પોતાની પત્નીઓને પ્રેમ કરે ને તો કે
હા ગમે ત્યારે મસ્કા જ મારતા હોય, મને પ્રેમ કરવાનું ખાલી નાટક કરતા હોય, અને જો સારા શબ્દ ના કહીએ અને પ્રેમ ના કરીએ ને તો કહે છે કે મારા તરફ તો કંઈ ધ્યાન જ નથી હોતું, પોતાના કામમાં જ પડ્યા રહ્યો છો. બસ બસ, પણ કેટલું બોલશો હવે? હવે જશો કે અહીંયા જ ઊભા રહેશો? હું શું કહું છું કે મારી મીઠાઈ આપી દે ને મને. કંઈ પણ તમે જાઓ હવે. અરે ગળ્યું મોટું કરાવવું પડે ને. સીધા સીધા જાઓ છો કે નહીં? એક તો અહીં તમને ખબર તો છે, પેલી જો ગીતા ઊભી છે, ત્યાં ઊભી ઊભી જોવે છે. ગીતા ભલે ને ઊભી જાઓ સીધા સીધા. હું મારી પત્નીને બાય. જબરી છે હા ભાઈ. ચલો ભાઈ, આપણી ભલે આપણું ફેક્ટરી ભલે. એ રામ. સુષ્મા, હા મમ્મી. આ શું કરે છે? બસ કંઈ નહીં, આ કિચન સાફ થઈ ગયું છે, હવે જમવાની તૈયારી કરું છું. મદદ કરાવું? ના ના મમ્મી, હું બનાવી દઈશ. જો તું આવી રીતના મને કરે છે ને તો મને એવું લાગે છે એક દિવસ હું સાવ આળસુ થઈ જવાની છું. જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી મને એક પણ કામ અડવા નથી દેતી, અને મારો સ્વભાવ સારો છે ને એટલે મારી વહુ પણ સારી છે, અને મારી જેઠાણી જોઈને દે એટલે તેની વહુ નથી આવતી. પણ હા હા, આ મંગળસૂત્ર? મમ્મી એમાં એવું છે ને કે મારું મંગળસૂત્ર તૂટી ગયું હતું, હા, તો મને સાગરે નવું બનાવી આપ્યું. સારું કહેવાય ને દીકરા. આ કેટલાનું થયું? 90,000. લો, મારા દીકરાને આ 90,000ના મંગળસૂત્રમાં જીવ ગયો. સાવ ગાંડો છે, બુદ્ધિ વગરનો. કેમ મમ્મી, શું થયું? અરે કાંઈ 90,000ના મંગળસૂત્ર લેવાય? હવે થોડુંક ભારે માનું લીધું હોત તો ભલે ને 1.5 લાખ 2 લાખ થાય, શું વાંધો છે? મમ્મી એમાં એવું હતું ને કે મને આ જ ડિઝાઇન અને આ જ રીતનું ગમે છે, એટલે એમણે સેમ એવું કરાવડાયું. એ મને કહેતા હતા ઘણી બધી ડિઝાઇન હતી, પણ મને ખબર નહીં, લગ્નમાં એમણે મને આ પહેરાવ્યું હતું ને એટલે મને આ જ ગમતું હતું. હું તો રિપેર કરાવવાનું કહેતી હતી, પણ એમણે એમ કહ્યું કે ભાઈ તું આ જ ડિઝાઇનનું આ જ સેમ બનાવી દે, હું એને બનાવી જાય ને એટલે હું આ પાછું એને પહેરાવી દઉં. સાચું કહું ને, તું બહુ કરકસરવાળી છો. હા, ખર્ચો 2 રૂપિયાનો થતો હોય ને તો 5 રૂપિયાનો કરે એવી નથી. આ છે ને જીવીએ છે ને ત્યાં સુધી મોજ કરી લેવાય. આ મર્યા પછી આપણે કોઈ આપણને બાંધી નથી દેવાનું. એના કરતાં જેટલું જીવીએ છીએ ને એટલું સુખ શાંતિથી અને મોજથી જીવાનું. સુષ્મા, જીવનમાં શું લાવ્યા હતા ને શું લઈ જશું? સાચી વાત છે મમ્મી તમારી, પણ સાચું કહું ને મમ્મી, આ ઘરમાં આવ્યા પછી મને કોઈ જ વાતની કમી નથી. મને બધું જ મળી ગયું છે. અને પહેલાં તો સાગર, કે હરેક સ્ત્રીને છે ને એવી ઈચ્છા હોય કે એની જીવનમાં એવો પુરુષ આવે કે જે એને બધી જ રીતે સાચવે અને બધું જ ધ્યાન રાખે, અને એ મને આ ઘરમાં આવીને મળી ગયું. તમે પણ મને એટલું સાચવો છો અને સાગર પણ મને એટલું જ સાચવે છે, પછી બીજું મને શું જોઈએ મમ્મી? સાચી વાત છે, મારો દીકરો તને સાચવે છે ને એ જ મહત્વનું છે, અને કાયમને માટે બંને ખુશ રહો ને એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. આ બધું તો ઠીક છે, પણ સાચું કહું ને, હા તું આ ઘરમાં આવી ગઈ છું, પણ જો હવે આદિની ઘરવાળી આવી જાય ને તો સારું, પણ મારી જેઠાણીનો સ્વભાવ એટલો ખરાબ છે, કૂતરા બિલાડા જેવો, કે વાત પૂછમાં. સુષ્મા, સાચું કહું ને, તું લગ્ન કરીને આવીને ત્યારે પણ આવો સ્વભાવ હતો. આ એના સ્વભાવના કારણે એની વહુ પણ નથી આવતી. આ સારું ન લાગે દીકરા. આદિની ઉંમર સાગર કરતાં કેટલી મોટી છે, અને તું આ ઘરમાં વહુ તરીકે આવી ગઈ, પણ ગામ એમ વાતો કરે છે કે જેઠાણીના છોકરા રહી ગયા અને દેરાણીના છોકરા પરણી ગયા. હવે તું જ કે અમારે ગામને શું જવાબ આપવો? મમ્મી તમે બિલકુલ ચિંતા ના કરશો, આદિભાઈના પણ લગ્ન થઈ જશે, અને થાય માને છોકરાની ચિંતા થાય ને એટલે કદાચ એ ગુસ્સામાં તમારી સાથે ઝઘડી પડતા હશે, પણ સાચું કહું મમ્મી, મારી માટે તો તમે બેવ સરખા છો. જરાય નહીં હો. આ જેવી મને માં માને છે ને એવી મારી જેઠાણીને બિલકુલ ન માનતી. એ માં કહેવાના લાયક જ નથી, એકદમ હરામી માણસ છે. ખબર નહીં હા મારી સાસુએ એટલે કે આ તારા ઘરના સાસુએ જેઠના લગ્ન મારા એ જાડી સાથે શું કામ કરાવ્યા હશે? આ કોઈ દુનિયામાં મળતી જ નહોતી. પછી મને કહેતી હતી કે મેં તમારા પર ઘણા બધા ઉપકાર કર્યા છે, કે મેં હું તને આ ઘરમાં લઈ આવી, શું લાવવાની જરૂર હતી? એ મારા નસીબમાં જે હતું ને એ મળી જ જતે. અત્યારે ખોટું મારે સાંભળવું પડે એનું. મમ્મી તમે શાંત થઈ જાઓ.
એક તો તમને બીપીનો પ્રોબ્લેમ છે, તમે આમ ગુસ્સે થશો તો તમારી તબિયત બગડશે. આ જેઠાણીની સાથે રહી રહીને ભૂતકાળમાં બીપીનો પ્રોબ્લેમ થઈ ગયો. પિયર હતી ને તો મારા મમ્મીને ત્યાં નયામાંય રોગ નહોતો મારા. એક કામ કરો, તમે અંદર જઈને બેસો, હું તમારા માટે લીંબુ શરબત બનાવીને લાવું. હા, મારી વહુ છે ને તો મારે શાંતિ છે. નહીંતર આ જેઠાણીના રાજમાં હા સુખે ધાન નથી ખાવા દીધા. ખબર નહીં કયા ચોઘડિયામાં એ જન્મી હશે. મારે તો એની માને પૂછવા જવું છે કે તમારી દીકરીને તમે કયા ચોઘડિયામાં જન્મ આપ્યો હતો. મમ્મી શાંત પણ થઈ જાઓ હવે. જો તમે આમ ગુસ્સો કરશો ને તો તમારી તબિયત બગડશે. ચલો જાઓ, તમે અંદર જાઓ, હું લીંબુ શરબત બનાવીને લાવું. સારું બેટા, સાચવજે તું. હા મમ્મી. અને જો લીંબુ કાપે ને તો ચપ્પુ દૂર રાખજે. હા મમ્મી, ધ્યાન રાખીશ. હાશ લે ઊભી રહે. હાઈસ ને હાઈસ કરતી. મેં તમારું કઈ લઈ ખાધું છે? તમારી કઈ યાર દુશ્મની છે? તમે દર વખતે કાંઈક ને કાંઈક વાતમાં ટોકીને ઊભા રહી જાવ છો. શું કામ છે? કામ તો ઘણાય છે, પણ શરૂઆત જ્યાંથી કરવાની છે ને એ કરી લઉં. તો ભગોને કાંઈક ને કાંઈક વસ્તુમાં ગમે એ વાતમાં ટોક 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 ટોક. આ તમારા જીવનને શાંતિ નથી ક્યારેય? શાંતિ તારા જીવનને નથી, મને સલાહ આપતી. આ મારો દીકરો રાત દિવસ મહેનત કરે અને તમારે લોકોને આયતું ખાવું છે. હા, આ મંગળસૂત્ર શું કામ કરાવ્યું? કોને પૂછીને કરાવ્યું? આપણે ત્યાં ઘરમાં નક્કી છે ને કે દિવાળી સમયે બધાનું સોનું લેવાનું, તો શું કામ મંગળસૂત્ર કરાવ્યું તારી વહુનું? બરાબર. એટલે તમને એ પણ ખબર પડી ગઈ કે મારા દીકરાએ એની વહુ માટે મંગળસૂત્ર કરાવ્યું. આ જ ઘરમાં રહું છું ડફોળ, આ જ ઘરમાં રહું છું, કોઈ બીજા ઘરમાં નથી રહેતી. આ ઘરમાં રહું ને તો શું ચાલતું હોય ને બધી ખબર હોય. તારે સંતાડીને રાખવું છે, મારે નથી સંતાડવાનું બધું. તા ઘરમાં રહ્યો છો ને તો બધું ઝીણી ઝીણી વાતનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ ન કરવાનું હોય. વહુને વહુ રીતે રહે ને છોકરા છોકરાથી રહેવા દેવાનું હોય. હા, મને ખબર છે, પણ મારો દીકરો રાત દિવસ મહેનત કરે છે. તારા દીકરાને તો હમણાં શીખવાડ્યું અને પાછી રૂપિયા કમાયા નથી કે ઉડાડ્યા નથી. વાહ મોટા ભાભી વાહ. આ નાની નાની વાતમાં તમને ખોચરાઈ કાઢવાની હારી ટેવ પડી ગઈ છે. ના, ના. મારી વહુ મંગળસૂત્ર નવું પહેરે એમાંય તમને તકલીફ. આ એની સાસુ સગી છે તો એને તકલીફ નથી, પણ આ મોટી સાસુને એટલો મોટો ઉપાડો છે ને કે વાત પૂછવામાં. આ તો કરે જ ને, કરે. હા, દેખાય કરે માણસ ને ખોચરાઈની ક્યાં વાત કરે છે? મારી બહુ આવી નથી, ભલે મેં એના માટે ઘરેણા લઈને રાખ્યા, પણ તારી જેમ નહીં માથે ચડાવીને રાખે. માંગ્યું એટલું આપ્યું, મફત નથી આવતું. ને સોનાનો ભાવ સાંભળ્યો છે બાપ જિંદગીમાં? ખબર છે કે 64,000 રૂપિયા છે અત્યારે. ઓહો, 64,000 રૂપિયા છે અત્યારે. તો અક્કલ હોવી જોઈએ કે આપણે લેવાય કે ન લેવાય. પણ મંગળસૂત્ર તૂટી ગયું અને મારા દીકરા એમ કહ્યું કે નવું લઈ લે, તો મારી વહુ શું કરે? અને એની પર્સનલ મેટર છે, હું કઈ નથી બોલતી તો તમારે કઈ બોલાય જ નહીં. સૈયારો ધંધો છે ને સૈયારું ઘર છે, બોલીશ જ, સમજી ગઈ? લો બોલો, તમારે નહીં બોલવાનું. ધંધામાંથી અલગ થાવ ને પછી તમારે જે ખરીદ્યું ને ખરીદજો. એમે તારા છોકરાની તેવડ તો જરાય નથી. આ કમાતો તો એને મારા દીકરાએ કર્યો, આ ધંધાની અંદર સેટ તો મારા દીકરાએ કર્યો. એના શું નવીન છે? મોટો ભાઈ છે તો કરે સેટ. આ નવાઈ કરી જ છે, આ હૈયારે રહેતા હતા ને એટલે નવાઈ કરી જ છે, સમજી ગઈ? મોટા ભાભી તમને એટલું બધું જ હોય ને તો આદિ જ્યારે વાત કરો અને ફેસલો કરો કે હૈયારું રાખવું છે કે અનોખા થઈ જવું અરે છે. મારે તો રાખવું જ નથી, મારે તો વર્ષો પહેલા નહોતું રાખવું, પણ આ બા બાપુજી માન્યા નહીં અને પછી તારી જોડે મારે રહેવાનું આવ્યું. રોજ સવાર પડે ને સવાર ઉઠીને તારું ડાચું જોવું તો મને જરાય નથી તો ગમતું. નો જોવું હોય ને તો બા બાપુજી હયાત તો છે જ નહીં, તો નોખા કરો ને અત્યારે. સારા સાંજ પડે એકની એક વાત કરો છો તે. હા તે થઈ જાવ. આ મારો દીકરો નથી માનતો, મારા દીકરાની કાન બંબાઈની કરે ને બેટી બેટી કે તારી મમ્મી આમ, તારી મમ્મી તેમ, ફલાણો દીકરો. હું જેવી એવી કા? અને તું તો સતી સાવિત્રી. તે તો તારા દીકરાઓને અને તારી વહુઓને એવા સંસ્કાર આપ્યા છે કે કોઈની સામે જ ના બોલે. નહીં કેમ? મારો દીકરો અને મારી વહુ તમારી ક્યારે સામે બોલી? અને સતી સાવિત્રીની વાત ક્યાં આવી છે? આ દુનિયામાં કોઈ સતી સાવિત્રી છે જ નહીં. હું કે તમે? ઓહ, શાંતિ રાખજે, નહીતર હવે તો છે ને તારું ઘણું છોડીશ ને વધારે બોલીને તારું નહીં છોડું. માં ભાભી તમે તો જેઠાણી છો કે દુશ્મન છો? મારે મારા દીકરાને તમારા દીકરાને વાત કરવી જ પડશે. કરજે, બરાબર? હવે તો છે ને તારો ચોટલો ચાલતા પણ મને શરમ નહીં આવે, કારણ કે તું મારી સામે એટલું બધું બોલી ગઈ છે ને કે ના પૂછો વાત. હા, મારી જાત ને તો તમારા પર બધો આરોપ આવત, આખી જિંદગી જેલમાં સડાવત. હાસ, આના કરતા તો સારું જેલમાં રહેવું, તારું ડાચું તો ન જોવું અને આ પૃથ્વી પરથી એક પાપ ઓછું થાત.
વાહ, અને આ પૃથ્વી પર જે 90 કિલોનું પાપ રખડતું છે એને શું કરશું? આ 60 કિલોનો વયો જાય તો? હા, તારે તો બહુ ઉપાડા લેવા છે અને શાંતિ થાય. આ ઘરમાંથી જાય, આ પૃથ્વી પરથી જાય ને, આ 90 કિલોની ચિંતા કરવાની જરૂર નથી. તું તારી કર, નહીતર છે ને હમણાં જેવું ઘરું દબાવ્યું ને એમ તારું ભાભી, આવ્યા ચક્કર આવ્યા. હવે પછી ઘરમાં કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો મને પૂછવાનું, સમજી ગઈ? એકલી રહે ને ત્યારે તારે જેમ કરવું એમ કરજે. મને પૂછ્યા વગર જો ઘરમાં એક આટલો પેલો ચોખાનો દાણો પણ આવ્યો ને તો લાત મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. બધે ફજેતા કરતી ફરે છે. તમે માણસ છો કે દુશ્મન છો? ના ના, હું તો રાક્ષસ છું, રાક્ષસ. દેખાઈ ગયું? લાગે છે કે 100 રાક્ષસ મર્યા હશે ને ત્યારે મારી જેઠાણી પેદા થઈ હશે ના દુનિયામાં. ના ના ના, ખોટું કેલ્ક્યુલેશન. 1000 મર્યા હતા ને ત્યારે હું પેદા થઈ હતી, સમજી ગઈ? પણ હવે છે ને દોડડા પણ કરતી નહીં. જાડી બંબુ ગેરડી મારું ગળું બરાબર તો છે ને? હા છે. સાગર, હા ભાઈ, હા, કોઈ દિવસ નહીં ને આજે તમે મારો વેઇટ કરો છો? કેમ, ગાડી ખરાબ થઈ છે તમારી? ના ના, ગાડી તો સારી જ છે. હા. થોડી વાત કરવી હતી. અરે બોલો બોલો ભાઈ, શું વાત કરવી હતી તમારે? તને તો ખબર જ છે ને કે આજે ઘરમાં શું થયું. હા ભાઈ, આજે તો છે ને મોટું મહાભારત છેડાનું હતું આપણા ઘરમાં. હા, તમારા મમ્મી અને મારા મમ્મી બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને ભાઈ, તમારા મમ્મી તો હદ કરે છે યાર. મારા મમ્મીનું ગળું દબાવી દીધું હતું. હા તો ભગવાન કરે નહીં ને કંઈ થયું નહીં. જો કંઈ થયું હોત તો આપણે રસ્તે લાગી જાત. હા, સમજી શકું છું. તો તું જ બોલ ને, હવે કરવાનું શું? હા, કંઈક તો વિચારવું પડશે ને. હા, લોકો બંને એવી રીતે ઝઘડે છે કે જાણે આ જન્મો જન્મની દુશ્મની ના હોય, અને એક ઘરમાં બંનેને ભેગા કર્યા છે એટલે બંને રોજ જે ઝઘડો કરે છે. અને હવે તો બસ આ હાથ ઉપાડવાનું બાકી હતું એ પણ ચાલુ કરી દીધું છે. મને તો લાગે છે કે આજે નહીં તો કાલે આમાંનો એકાદાનો જીવ તો જશે જ. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. ઘણી વાર તો મને એવું લાગે છે કે જાણે આ બંને મમ્મી સાથે મળીને જાની દુશ્મન ના જોતા હોય એવી રીતે લડે છે. હા, નાના છોકરાઓને મનાવવાનું આસાન થઈ જાય છે અમુક વાર. એવી રીતે એ લોકો રિસાય છે અને ઝઘડા કરે છે. હા, પણ આ લોકોને મનાવવા તો અઘરા જ છે ને. આપણે એને મનાવી શકીએ એમ નથી, સમજાવી શકીએ એમ નથી. કંઈ પણ કહેવા જઈએ છીએ એટલે એકબીજા ઉપર વાંક ઢોળી દે છે. એ તો વાંધો છે ભાઈ. ઘણી વાર કહીના ટોપિક મળે ને તો આ તમારા લગ્ન નથી થયા ને એ ટોપિકને લઈ અને ઝઘડો ચાલુ કરી દે છે. જો મારા મમ્મી અને કાકી બંનેનો વાંક છે, હું કોઈનો એક પક્ષ લેવા નથી માંગતો. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. બંનેનો જ વાંક છે, આમાં કોઈ માપોણી છે જ નહીં. હા, તો હું પણ એ જ કહું છું ને. ક્યાં સુધી ચાલશે આમ? આમને આમ આપણે સાથે રહેવા માંગીએ છીએ, માનીએ છીએ કે આપણી પરિસ્થિતિ અત્યારે એટલી સારી પણ નથી કે કોઈ બીજું મકાન રાખી લઈએ અને ત્યાં રહેવા જતા રહીએ. આ લોકોને તો સમજવું જ નથી ને. ઝઘડાઓ સિવાય બીજું કંઈ કરવું નથી. હા ભાઈ, સાચું કહું ને તો તમારી સાથે રહેવાની એટલી મજા આવે છે કે વાત પૂછો. પણ જો આ ઘરમાં મોટા બા અને મમ્મીના કારણે ઝઘડા પણ એટલા જ થાય છે. એક બાજુ એવું થાય છે કે આ ઘર છોડીને જવું નથી અને બીજી બાજુ એવું થાય છે કે આ ઘરમાં 1 મિનિટ રહેવું નથી. આ બંનેની વચ્ચે એવું ફીલ થાય છે કે કરવું તો કરવું શું? એક કામ કરીએ, શું? આ બંનેને છે ને એક દિવસ રૂમમાં પૂરી દઈએ. બેમાંથી એક પાછું આવે તો ઠીક છે, નકર જે થવું એ થાય. હા, એવું કરાતું હશે ભાઈ. હાલ લોકો સમાજમાં આપણી વાતો કરશે. એમ પણ વાતો કરે છે, આડોશ પડોશ વાળા સાંભળે છે, બધા સાંભળે છે, કોઈએ કઈ બાકી નથી મૂક્યું. અને પ્રસંગ વાર હોય તો પણ તને ખબર જ છે ને, હા, મમ્મી અને કાકી બંને ભેગા થયા હોય અને પછી જે ઝઘડો ચાલુ થાય ગમે એનો પ્રસંગ બગાડી નાખે છે. પણ કોઈ દિવસ એવું નથી વિચારતા કે આપણે કોઈ બહાર જઈએ તો આપણે ઝઘડો ન કરાય. પણ જો આપણે એને બહાર લઈ જવો હોય તો પણ વિચાર કરવો પડે છે ને આપણે. હા, ઘરમાં રાખવા હોય તો પણ વિચાર કરવો પડે છે. આપણે લોકો બહાર જઈએ તો પણ વિચારવાનું કે સાલું ઘરમાં ઝઘડો તો નહીં થતો હોય ને. એ તો
વિચારવાનું જ નહીં, કારણ કે 100% ઘરમાં ઝઘડો તો થતો જ હોય છે, કારણ કે એ લોકોને ઝઘડવા સિવાય બીજું કંઈ કામ જ નથી હોતું. આનો કઈ રસ્તો કાઢવો પડશે. મને તો કઈ સમજાતું નથી કે કરવું શું. તું જ મને કે તારી પાસે કઈ છે ઉપાય? હા, અત્યારે અહીંયા ઊભો રહ્યો છું એટલા માટે જ ઊભો રહ્યો હતો. તારી સાથે વાત કરવી હતી, તને પૂછવું હતું કે આપણે શું કરશું. ભાઈ અત્યારે તો છે ને, હા, મારું મગજ એકદમ ખાલી થઈ ગયું છે. કંઈ સૂચતું નથી કે શું કરવું જોઈએ, કારણ કે પ્રોબ્લેમ જ એવો છે કે કોના પક્ષમાં આપણે બોલવું. ગમે એના પક્ષમાં બોલાઈ શકાતું નથી, કારણ કે વાક બંનેનો છે. બંનેને સમજાવી શકાતા નથી, કારણ કે સમજવા તૈયાર નથી. તો આમાં રસ્તો નીકળી પણ શકે તો શું નીકળી શકવાનો? રસ્તો કંઈક તો કરવો પડશે સાગર. જો આપણે આમને આમ જોતા રહીશું ને તો આ ક્યારેય મતલબમાં સમાધાન થશે નહીં. સારું ભાઈ, આપણે બંને ભાઈઓ શાંતિથી બેસી અને વિચારીશું, અને બંનેમાંથી જો કોઈને વિચાર આવે ને તો એકબીજાને જણાવી દઈશું. બાકી હા તો ચાલતું રહેવાનું છે, સાથે સાથે આપણે આપણા આ ધંધા ઉપર ધ્યાન દેવાનું છે. સાચું કહું ને તો આ ઘરમાં ઝઘડા એટલા વધી ગયા છે ને કે પૂરતું ધ્યાન હું આપણા બિઝનેસ પર નથી દઈ શકતો. હા, તને એક વાત કરવાની હતી બીજી કે આ પૈસાની જરૂર છે મારે. પૈસાની જરૂર છે તમારે? ભાઈ તો તમારે મને પહેલા કહેવાય ને. મેં હા સુષ્મા માટે મંગળસૂત્ર લઈ લીધું, કારણ કે એનું મંગળસૂત્ર તૂટી ગયું હતું અને આમ પણ ઘણું જૂનું થઈ ગયું હતું. તો મને થયું કે એને પિયરમાં પ્રસંગ છે તો મંગળસૂત્ર લઈ આપું. જો તમે મને પહેલાં કીધું હોત ને તો હું મંગળસૂત્ર ના લેત અને તમારે જે પણ કંઈ પૈસા જોતા હતા એ હું તમને આપત. સોરી ભાઈ, પણ હું તો ધંધા માટે જ રોકવાનો હતો. હા, એક જૂનામાંથી મશીન સસ્તું મળતું હતું એટલે વિચાર્યું કે લઈ લઉં. અને ત્યાં મેં ખાલી બાનું આપેલું હતું, બાકીના પૈસા આપવાના બાકી છે. એટલે મને એમ કે તને વાત કરીશ તો બધું એડજસ્ટમેન્ટ થઈ જશે. થઈ જાત, 100% થઈ જાત. મારી પાસે પૈસા હતા પણ હા મંગળસૂત્ર લેવાઈ ગયું ને એટલે હવે હાલ મારી પાસે તો પૈસા નથી. પણ એક કામ થઈ શકે. હા, તમે એક કામ કરો ને, તમે મોટા બાપા પાસે પૈસા લઈ લો ને, એને વાત કરો, એ શું કહે છે. સારું, ચાલ કઈ હું રસ્તો કરું છું. કઈ વાંધો નહીં, તે પૈસા રોકી દીધા તો કઈ વાંધો નહીં. હા, સોરી ભાઈ. ના ના વાંધો નહીં, એમાં શું. હા, કઈ પણ વસ્તુ જ લીધી છે ને, અને આમ પણ સોનું લીધું એ તો સારી વાત કહેવાય. હા, જા તું નીકળ. હા, મમ્મી જુઓ, એક નાનકડું કામ હતું તમારું. બોલ, શું કામ છે? મારે છે ને થોડા પૈસાની જરૂર છે. મને પૈસા આપો ને. પૈસાની જરૂર? મેં એક સેકન્ડમાંથી મશીન લીધું છે અને એનું ખાલી બાનું આપેલું છે. વધારે નહીં, પણ તમારી પાસે જે બચતના 1,00,000-1.5 લાખ રૂપિયા હોય ને તો આટલું સેટિંગ કરી આપો તો મારું કામ સચવાઈ જાય. પછી હું તમને પૈસા પાછા આપી દઈશ તમારા. બેટા, મારી પાસે 1,00,000-1.5 લાખ નહીં, 10 લાખ કઈ હોય, પણ હા સહિયારો ધંધો છે તો બધી ચિંતા તારે કરવાની ક્યાં જરૂર છે. હા, ભાગમાં છે ને આપણો ધંધો, તો માંગ ને, સાગર પાસે માંગ. એ મશીન લાવશે, એમાંથી કમાણી થશે, રૂપિયા તો બરાબર 50% લેવા છે, તો પછી એની પાસે પણ માંગ. હું તો તને આપી દઈશ 50% ભાગ, એની પાસે માંગ. જુઓ, સાગર પાસે મેં માગ્યા હતા પણ અત્યારે એની પાસે નથી. ના જ હોય, આ ઘરમાં ખોટા ખર્ચા થોડી ઓછા થાય છે. હા, એની વહુ માટે સરસ મજાનું મંગળસૂત્ર લઈ આવ્યો ભાઈ. અરે મંગળસૂત્ર લાવવાના રૂપિયા મળ્યા, આ મશીનરી લાવવાના રૂપિયા નથી મળતા. એવું નહોતું મમ્મી, એને મેં કીધું જ નહોતું કે મેં આ મશીન લેવાની વાત મેં એની સાથે નહોતી કરી, એટલા માટે એને. અરે તે કહ્યું હોય કે ના કહ્યું હોય, પણ બચત નામની વસ્તુ હોય કે ના હોય બેટા. અરે માણસ બચત કરે, 2 રૂપિયા બચાવે અને પછી આગળ વધે. પણ નહીં, આ તો રૂપિયા આવ્યા નથી, જોયા નથી કે ઉડાડ્યા નથી. માં એવી, દીકરો એવી ને વહુ એવી જ આવી છે. મમ્મી સમજવાની કોશિશ કરો.
એણે મને કહ્યું હતું કે ભાઈ તમે જો થોડા દિવસ પહેલા મને કીધું હોત તો હું મંગલસૂત્ર ન લઈ દેતે. એટલે એને પૂછીને તારે ધંધો કરવાનો. એક તો ધંધો શીખવાડ્યો તે, એને આગળ લાવ્યો તું. સહિયારો ધંધો છે એટલે પાર્ટનરશિપમાં આપણે કરવાનો ધંધો, અને પાછું ઉપરથી આપણે એને ઇન્ફોર્મ કરવાનું. ધંધામાં તો ધ્યાન નથી આપવાનું. નાના મમ્મી, ધ્યાન છે જ એનું પૂરેપૂરું, અને સાચું કહું તો એ સમયસર જતો પણ રહે છે અને બધું બહારનું કામ પણ પતાવી નાખે છે અને ત્યાંનું પણ. જુઓ બેટા, આટલું ભોળ પણ સારું નહીં. હા, નહીતર કોઈ દિવસ છે ને આપણી જ લંકામાં આગ લાગી જાય. સમજો તું, ભોળ પણ રાખવાનું, પણ એટલું બધું પણ નહીં કે આપણે ડૂબી જઈએ અને બીજા આપણે આમ બહાર બેઠા બેઠા તમાશો જ જોવે. બરાબર? એને કહેજે આ બાયડીનું મંગળસૂત્ર લાવ્યો છે ને, એની જેમ મારી પાસે બચતના રૂપિયા એમ એની મા પાસે પણ તો બચતના રૂપિયા હશે જ ને. કાઢે અને આપે. બરાબર? મમ્મી, હવે કાકી કાઢે કે તમે, પૈસા તો મારે જરૂર છે ને અત્યારે, તો તમે મારા માટે આટલું ન કરી શકો? 50-50% પાર્ટનરશિપ હોય ને, ભાગીદારી હોય ને, તો 50-50% કાઢવા જ પડે. બરાબર? હું તારા માટે તો જીવ આપી દઉં, પૂરેપૂરી બધી બચત આપી દઉં, પણ નહીં. હા, જ્યાં સુધી ઘરમાં હશે ને ત્યાં સુધી તો એ નહીં જ થાય. અને વાત સાંભળી લે, જ્યાં સુધી એ પૈસા નહીં આપે ને, ભલે મશીનરી ના આવતી, મારે નથી કરાવવું મશીનરીનું કામ, પણ હું તને કહું છું એમ, આ હિરજ છે ને એ બહુ હોશિયાર છે. બહુ એટલે બહુ જ હોશિયાર છે, અને મારા ભોળા દીકરાને ભોળવી રહ્યા છે બંને મા દીકરો. કોઈ કઈ નથી બોલવી રહ્યું, તમે આ બધું છે ને બોલી રહ્યા છો અને તમારા મનમાં છે આ બધું. એ લોકોના મનમાં એવું કઈ નથી. અને અત્યારે તમે રૂપિયા આપી દેશો તો એ લોકો પાછા આપશે. ધંધામાંથી નફો કરશું તો હું તમને પહેલા રૂપિયા આપી દઈશ અને તમારા પૈસાના હું વ્યાજ પણ ગણી દઈશ. બસ. ના બેટા, મારા દીકરાના રૂપિયાનું મારે વ્યાજ જોઈતું જ નથી. અરે મારો દીકરો આગળ વધે ને તો હું મારું બધું સોનું વેચીને આપી દઉં, પણ નહીં, આ વખતે તો નહીં જ બને. હા, આ વખતે આ વસ્તુ નહીં બને. એનું કારણ છે હા મા દીકરો અને એની વહુ. આ ત્રણેય જણને જલસા કરવા હોય, ફરવું હોય, યાત્રાએ જવું હોય તો રૂપિયા છે, અને મશીનરી લાવવા માટેના રૂપિયા નથી. છોડી દો, ભૂલી જાઓ. ના ના, બહુ થયું. હવે તો છે ને મારે નોખા કરી જ નાખવું છે. ના મમ્મી, તમે વાતને વધારો પ્લીઝ સમજો મારી વાતને સમજવાની. મેં નક્કી કર્યું છે કે હવે આ ઘર નોખું થશે ને થશે. હું બહારથી પૈસા ગોતી લઈશ, તમારે કોઈને કઈ કહેવાની જરૂર નથી. આ વાતને વધારવાની જરૂર નથી. ભૂલી જાઓ, મેં તમારી પાસે પૈસા નહોતા માંગ્યા. બેટા, આ પૈસાની વાત જ નથી, રૂપિયાની વાત છે જ નહીં. મને એટલી ખબર પડે છે કે આપણે આ વસ્તુ કરવાની થતી જ નથી. અરે શું કરવાની થતી નથી? ના ના ના, હવે નોખા જ થવું છે. હવે મારે એ લોકોને કહી દેવું છે કે આ ઘરમાં કા એ લોકો કા અમે, બસ આ ઘરમાંથી છૂટા થાવ, ધંધામાંથી છૂટા થાવ. એ મારો દીકરો મહેનત કરે ને, લાડવા ખાય એ લોકો. ના, આજે હમણાં જ. મમ્મી મારી વાત સમજો. મમ્મી આજે આ ગેંડી ઉતરી નથી, ક્યાં ગયો છે? કોઈ જાણે જેઠાણી છે કે છમ છે, ખબર નથી પડતી. ઓહ, પાગલ છે, એકલા બબડવાની આદત પડી ગઈ છે. હા, કઈ નહીં. હા, શું કઈ નહીં? અંદર જાઓ કાકી, તમે અંદર જાઓ. મને અહીંયા જ બેસવું છે આજી. મને ખબર પડે કે તારી મમ્મી આજે હું નવું કૌભાંડ લઈને આવ્યા. અમે કઈ કૌભાંડ કરીએ છે એટલે તું કહેવા શું માંગે છે? આ જોયું? તારી મોટી માં, હું કહું છું ને કે ચૂપ રહો ત્યાં સુધી. હું ચૂપ રહું ને આ એનું પરિણામ છે બધું. અચ્છા, હું ચૂપ રહું એનું પરિણામ છે? હા? હું ચૂપ રહું? અરે આ ચૂપ રહે એવી છે? આ તારી માનો જીભડો ગામનો હાલે છે. 100 વાતની એક વાત, આજે મેં ફેસલો કરી લીધો છે, આ ઘર નોખું થશે ને થશે. અરે બહુ સારું કે રોજની ઝંઝટ તમારા નામની જાય. આ રોજની બળતરા કરીને હું કંટાળી ગઈ છું. હાલે. મારી વહુમાં ધ્યાન નથી રહેતું, મને મારા દીકરામાં ધ્યાન નથી રહેતું. આજે જોયું ને તારી માના લખાણ. હા, મમ્મી તમે આ બાજુ આવી જાઓ. હા જુઓ, સમજવાની કોશિશ કરો કાકી. તમે શું સમજુ બેટા? તમે ના આ બોલો. જ્યારથી અહીંયા આવીને ત્યારથી મારે દુઃખના દિવસો છે, અને એક દિવસ તો તને ખબર હતી મારું ગળું દબાવી પૂછ તારી માને. મને ખબર છે કે હા મારા મમ્મી છે ને જ્યારે હોય ત્યારે તમારા પર અત્યાચાર કરે છે. હા, હું બોલું છું. હું તને એમ લાગે હું અત્યાચાર કરું છું બધો? ના મોટા ભાઈ, એવું નથી. તમે તો જો સાગર, 100 વાતની એક વાત, મારા દીકરા મશીનરી લીધી, તારી પાસે રૂપિયા નથી, મંગળસૂત્ર લેવાના રૂપિયા નીકળે છે, મશીનરીના કેમ નથી નીકળતા? આ તારી માને ટીપડો જેટલો ચાલે ને એટલા એના ટાટિયા ચાલે જ છે. વારે ઘડીએ જત્રાએ નીકળી જશે, જત્રાએ જાઓ, આખો દિવસ બસ બીજો કોઈ ધંધો નથી. તમારી માથાકૂટ કરવી ને એની જાત્રા જાવ હારું. મેં ભગવાનનું નામ લેવાય. હા, ભગવાનના નામ તારે લેવાય. જ્યારે મુખમાં રામ હોય તારું તો કામ જ છે ને, મુખ મેં રામ બગલ મેં છુરી. ના મમ્મી કઈ નહીં. આ છે ને ઓછી નથી તારી કાકી. તું કે ઓછી છે. કાકી કરોડો ભાવી દઈશ. નહીં સમજવાની કોશિશ કરો. મોટા ભાઈ જો મમ્મી હવે કઈ એક શબ્દ નહીં બોલતા.
માનું છું કે આ ધંધો અમે બંને સાથે કરીએ છીએ, અમારો પ્રશ્ન છે, અમે બંને ભાઈ ફોડી લેશું. તમે લોકો શું કામ ઘરમાં ઝઘડો ઊભો કરો છો? ના 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 ઊભી નથી. આ તારી માં છે ને, એ જ ઊભી કરે છે. હા હા આ જો તારી કાકી ને તારી માં બટાકી આમ ઉચકી ઉચકીને બોલે છે. તારી માં 90 કિલોનો બાંડો, ઈ આમ ઉછળી બોલે છે. ગરુડ બોલે છે, ગરુડ બાવી જાય. કાકી, મમ્મી, હા સમજવાની કોશિશ કરો ને, ઘર છે. હા કઈ અખાડો નથી કે તમે જ્યારે હોય ત્યારે ઝઘડો કરો છો. જો આદિ મેં નક્કી કર્યું છે હવે મારે આની સાથે આ ઘરમાં નથી રહેવું ને નથી જ રહેવું. નથી રહેવું. શોખ નથી તમારે એને રહેવાનો. આ રોજ રોજ માથાકૂટ કરવાનો. આજે હું કેટલા દિવસથી કહું છું કે તારી માને સમજાવ. આ એમનો છોકરો વાંઢો નથી રહી ગયો. મારા દીકરાને વાંઢો કહેતી નહીં, નહીંતર મારી મારીને તોડી નાખે. ઓય લાગે એમાં હું થઈ ગયું. બોલો હોય એવા કે તને શું લાગે છે મારો દીકરો વાંઢો રહે એમ છે? તમને શું લાગે છે? વાંઢો જ રહે. ના ના અરે શાંતિ રાખો ને, શાંતિ રાખો. સહમતની એક વાત હો, આ તારી માને લઈને અને તારી બાયડીને લઈને જ્યાં જવું હોય ને ત્યાં જતો રહે છે. મને આ ઘરમાં આનું ડાચું જોવું જ નથી. અને આદી તારી માને સમજાવી દે છે કે જે હોય તે એના ઘરની, અને તારા પિયર નો પાવર હોય ને તો પિયર મારે છે. આ તે છે જ પિયરનો પાવર છે જ. તારી જેમ કઈ ફૂટી કોડી લઈને નથી આવી ગયા ઘરમાં, કરિયાવર ભરપૂર લઈને આવી હતી. એટલે જ પાવર છે. આ પિયર ના પડારા હરા નહીં. હા પિયરના પડારા તો રહેશે ને રહેશે જ. જોયું ને આદી, આ તારી માં બોલવાનું બંધ નથી કરતી. હજી મને કહે છે કે બોલવાનું બંધ કરો. આદિ અને સાગર બંનેને કહી દઉં છું, આ ઘર નોખું થશે ને થશે જ. તો કરો ને તેને ભાગલા. આ તે માને છે. આ તે થશે જ. હા વહેલી તકે આ ઘરનો ફેસલો આવી જ જશે. લાવી જો. એટલે મારે માથાકૂટ જાય રોજ રોજની. આ તે મારે જાય, મારે કે તારું ડાચું જોવું છે. તમારું નાતું ક્યાં જોવું જ મારે? હા હા એક શેર તો બીજી સવા છે. કોઈ કોઈને ઊંચી ઉતરે એમ છે જ નહીં. કંટાળી ગયા છે હવે તો. કંટાળી. શું કરવું આનું? એના ઝઘડામાં આપણું બધું. માથું દુખે છે ભાઈ, બહુ જ માથું દુખે છે. જો માથું અને કાન આ બંને એટલું ફાટે છે ને કે તું વાત જવા દે. સાચું કહું તો હજી પણ કાકી અને મમ્મીના શબ્દો કાનમાં પડે છે. ખબર નથી પડતી કે શું કરવું. આ ભણકારાઓ વાગે છે અને જેટલું જોર જોરથી એ લોકો બોલતા હતા, ભગવાન આવી રીતે કોઈ ઝઘડો કરતું હશે? અને ભાઈ મને તો એ સમજ નથી પડતી કે હા ભગવાને મારા મમ્મી અને તમારા મમ્મી એટલે કે મારા મોટા બા બંનેના ગળામાં કયા માઇક્રોફોન ફિટ કર્યા છે. કોઈને થાક પણ નથી લાગતો ને અવાજ તો જાણે મારા કાન ફાડી નાખે એવું. આહા, તારી વાત એકદમ સાચી છે. હા ભગવાને બધું સમજી વિચારીને જ કર્યું હોય અને એટલે જ આપણે બધા ભેગા થયા હોય. એ પણ આટલા સારા ઘરમાં આ લોકો એ ઘરને લાયક જ નથી. સમજવાની કોશિશ નથી કરતા. હું આટલો શાંત છું, તું આટલો શાંત છે. હંમેશા ઝઘડાઓ કેમાંથી થાય? બે દીકરાઓ સરખી રીતે ન રહેતા હોય તો, હા બે સગા ભાઈઓ સરખી રીતે ન રહેતા હોય તો. આપણે બંને કાકા દાદાના દીકરાઓ છીએ છતાંય તે સગા ભાઈ કરતા પણ વિશેષ રહીએ છીએ, સારી રીતે રહીએ છીએ. કોઈ દિવસ આપણામાં કોઈ ફરિયાદ નથી આપી કે કોઈનો વાંક નથી કાઢ્યો. આ લોકો એકબીજાનો વાંક કાઢવામાં કઈ બાકી નથી મૂકતા. એક તો પ્રોબ્લેમ છે કે આ લોકો છે ને એકબીજાના ગુણ નથી જોતા, એકબીજાના અવગુણ જ જોવે છે. અને એ લોકોને તો છે ને ઝઘડા કરવા જોઈએ એટલે જોઈએ. આ બે ટાઈમ એને જમવાનું નહીં આપો ને તો ચાલી જશે, પણ એક ટાઈમ ઝઘડે છે નહીં ને તો એને ચાલશે નહીં એટલે ચાલશે જ નહીં. હા બટેટી છે બટેટી તારી માં. તો તમારો બગડો પાડો છે, ઓછા નથી મારા મોટા બા. હજી મારા કાનમાંથી એ શબ્દો બહાર મતલબમાં નીકળતા જ નથી. હા છે ને મગજના કોઈ ખૂણામાં ફિટ થઈ ગયા છે મમ્મીના શબ્દો અને કાકીના શબ્દો. એ રીતે જે રીતે બોલતા હતા ને હજી એ બધા શબ્દો વાગી રહ્યા છે. સાગર સમજાતું નથી કે કરવું તો કરવું શું. જો હા આ લોકો અલગ થઈને રહેશે. એ લોકોએ નક્કી કરી લીધું છે એટલે સમજી લે કે આપણા ઘરને વેચવું પડશે
કા મારા મમ્મી તો નહીં માને કે તમને લોકોને અહીંયા રહેવા દે. એ કહેશે કે અમે અહીંયા રહીશું. એટલે કાકી ફરી ઝઘડો કરશે કે નહીં તમે અહીંયા નહીં રહો, તમે બીજે રહેવા જતા રહ્યો, અમે અહીંયા રહીશું. આ વાત ઉપરથી ફરી બબાલ શરૂ થશે અને જો એમાં કોઈના માથા ફૂટશે ને તો પછી આપણે કંઈ નહીં કરી શકીએ. એના કરતાં આપણે કંઈ વિચાર, એવું કંઈ વિચાર કે આ લોકોનો ઝઘડો જ બંધ થઈ જાય. હા, કોઈ મંત્ર જાપ કરાવીએ, હવન, કથા, શું લાગે છે? સત્સંગ. હવન, સત્સંગ, કથા, હા કદાચ ને ડાકલા પણ બેસાડીશું ને તો પણ હા ડાકણો બંધ થાય એમાંની નથી. જો હા, ઘરમાં છે ને મારે એક દિવસનું મૌન વ્રત રખાવવું છે. કોઈ બોલવું જ ના જોઈએ, એકદમ શાંતિ, સન્નાટો. 1 કરોડનું કદાચ ને ઇનામ આપશો ને તો પણ એ બંધ નહીં રહી. સખર કઈક વિચાર ભાઈ. આ જે હાલત થઈ રહી છે આપણી, આવી મેં કલ્પના પણ નહોતી. આ બધી ભૂલ મારી જ છે. હવે ક્યાં મેં મશીન લીધું? આ મશીન ના લીધું હોત તો સારું હતું ને ભૂલમાં મમ્મી પાસે પૈસા માંગવા ન ગયો હોત તો સારું હતું. સમજાવવાની કોશિશ કરી કે ભાઈ એ લોકોએ વસ્તુ લીધી છે તો ભલે ને લીધી. મમ્મી એમાંથી જે બબાલ ઊભી કરી છે કે મને પૈસા દેવામાં વાંધો નથી, પણ તમે બંને ભાગમાં છો એટલે રૂપિયા એને અડધો હળદ કાઢવા જોઈએ ને હું પૈસા આપું તો હિરલે તો આપવા જ જોઈએ. વાઘ તમારો નથી ભાઈ, આમાં વાઘ બધો મારો જ છે. મારી જ મતી મરી ગઈ હતી કે સુષ્માનું મંગળસૂત્ર તૂટ્યું અને મારા મગજમાં ખ્યાલ આવ્યો કે નમૂર મંગળસૂત્રને લઈ દઉં. તો ખોટું ક્યાં વિચાર્યું તે? અરે સારું જ વિચાર્યું છે તે. પણ ભાઈ મંગળસૂત્ર ના લીધું હોત તો પૈસા હોત મારા હાથમાં, અને પૈસા હોત મારા હાથમાં તો તમે માંગ્યા હોત ને ત્યારે મેં આપ્યા હોત તો આ મગજ મારી ઊભી જ ન થાત. અરે 12 થી રૂપિયા લઈ લીધા હોત થોડો સમય માટે તો પણ સારું હતું. આ ઘરમાં રૂપિયા ન માંગ્યા હોત તો સારું હતું. હા, તે મને કીધું અને હું મારી મા પાસે પૈસા માંગવા બેઠો થયો. આ કરતા ન માંગ્યા હોત તો આ બધી બબાલ જ ન થાય. સાગર, હા એક આઈડિયા આવ્યો છે. આઈડિયા? હા, કેવો આઈડિયા? જો હા, જો આઈડિયા કામ કરી જાય ને તો કદાચ હા જુદા થવાનું કેન્સલ. હા પણ બોલો ને કેવો આઈડિયા છે ને કયો આઈડિયા છે? એની માટે જે કરવું પડે ને એ કરવા તૈયાર છીએ, પણ આ લોકોનો ઝઘડો બંધ થઈ જવો જોઈએ અને શાંત થઈ જવા જોઈએ. હા હા, જો પણ તમે સિંદૂર પાવાની વાત તો નથી કરતા ને? જો એ એવું નહીં કરતા. આપણે એવું કઈ નથી. તું મારી વાત સાંભળ. મમ્મી છે હા, આપણે જો મતલબમાં જે પણ પ્લાન બનાવીએ ને તો વૃદ્ધાશ્રમમાં મૂકવાનું છે નહીં ને? એ ત્યાં નહીં રહે. વૃદ્ધાશ્રમ બંધ નથી કરાવવાના, ચાલુ રાખવાના છે. હા કા? મારી વાત સાંભળ. હવે હું તને જે કહું છું એ ધ્યાનથી સાંભળ. બોલો. આપણે બે મળીને જો આ ક્યારનું આ પ્રવચન ચાલે છે? કયું ને મારી સિરિયલમાં ક્યાં સંતાડ્યું છે રિમોટ? વાહ, મસ્ત સાધુ આ પ્રવચન આપી રહ્યા છીએ. જો કોઈકના મગજમાં ઘૂસી જાય ને તો એનું જીવન ધન્ય બની જાય. હા, રોજ 2-2 કલાક પ્રવચનો સાંભળશે પણ મગજમાં તો કઈ ઉતારશે જ નહીં ને. આ સિરિયલો જોઈ જોઈને સિરિયલ જેવા. બેટા આદિ ક્યાં જાય છે આ બેગ તૈયાર કરીને? બાર હા, કામ માટે? આવજો બેટા. મારા દીકરાની પડોજર કરવાની જરૂર નથી. બહાર જાય છે બેટા, એટલે કામ માટે જાય છે. ના, હંમેશા માટે આ ઘર છોડી. ગાંડો થઈ ગયો છે? હા, આ ઘર તારું છે, આપણું છે. ઘર છોડીને શું કામ જાય? જાય જ ને ઘર છોડીને. હા, મારા લક્ષણો જેવા હોય તો બિચારો છોકરો કંટાળી જાય. હા હા, પણ સાગર, તું કેમ બેગ લઈને? એટલે ક્યાંય ફરવા જાય છે બંને? ક્યાંય ફરવા નથી જતા. તો અમે લોકો પણ આદિભાઈની જેમ આ ઘર છોડીને જઈએ છીએ. શું? એટલે એટલે એમ કે હવે આ ઘરમાં તમે અને મારા મમ્મી બંને શાંતિથી રહેશું. શું મજાક કરે સાગર? મને ખબર છે કે મારો દીકરો પહેલેથી મજાકિયો છે. હા, તું મજાક કરે છે ને? સુષ્મા, કે ને સાગરને મજાક કેવી કરે જો ને. મમ્મી, સાગર સાચું જ કહે છે. કારણ કે આ રોજ રોજના ઝઘડાથી સાચું કહું ને
તો સાચે જ અમે કંટાળી ગયા છીએ. એટલે સાગરે નિર્ણય લીધો છે કે આપણે બે પણ આ ઘરમાં નહીં રહીએ. એટલે સાગર તું તારી માને મૂકીને અલગ રહેવા જશે? તો આ તો જાય જાય જ જ ને. ને. હા આ માના લક્ષણ એવા હોય તો જાય. મારા લક્ષણ નહીં, હા તમારા લોકોના લક્ષણ. તમે બંને એવું કરો છો. નથી કાકી સમજતા કે નથી તમે સમજતા, એટલે અમારે લોકોએ સમજવું પડ્યું. એમ પણ આ ઘર મારું નથી, નથી સાગરનું. કારણ કે ઘર તો કાકીનું ને તમારું છે ને. આ ઘરમાં તમે કયો એમ જ થાય છે. તમે જેમ કયો એમ ન થાય એટલે બસ ઘરમાં માથાકૂટ ચાલુ. પણ બેટા આદિ, હું તો કઈ બોલતી જ ન હોય, પણ તારા મમ્મી પાણીમાંથી પૂરા કાઢીને મારી સાથે ઝઘડો કરે છે. હા, જાણે પોતે તો સાવ આ દૂધના ધોયેલા છે, મોઢામાંથી બે શબ્દ નીકળતા જ નથી. સાગર, તને તારી મા પર ભરોસો નથી કે તારી મમ્મી વગર વાંકે કોઈને કાંઈ ન બોલે? જ્યાં સુધી માણસથી સહન થાય ને ત્યાં સુધી કરે, પછી હદ વટી જાય ને તો ગમે તે લોકો બોલે. બરાબર, હદ વટાવી જ નાખી તારી માએ બધી. આ ઘરની પંચાયત બહાર જઈને કરે એટલે રોજ ઝઘડા થાય. બરાબર. અને ખાસ મોટી છું તોય ક્યારે મોટી સમજીને માન આપ્યું જ નથી. એની મનમરજી પ્રમાણેનું જ બધું આ ચલાવ્યું માન છે. ક્યારે મળે? જ્યારે આપણે માનને લાયક હોઈએ. આપણે એવું કઈ કામ કર્યું હોય તો ઘરમાં બધા માન આપે અને આપવું જ પડે. આમ મોટા આપણે ભાભી, એવું કઈ કર્યું જ નથી મમ્મી. મોટા ભાભી, ક્યારેય ઘરની વાત મેં ક્યારેય નથી કરી બહાર. તમારી વાત જે તમે ગામને કહો છો ને એ મને અત્યાર સુધી બધાએ કહી છે, પણ મેં ક્યારેય નથી કીધું કે મોટા ભાભી મારી વાતો બહાર કરે છે. બસ હા બસ. હવે સારી બનવાની કોશિશ ના કર. આજે તારી લીધે છે ને તારો છોકરો અને બહુ ઘર છોડીને જાય છે અને મારો દીકરો જાય છે. એકના લીધે નહીં, હું તમારા લીધે જાઉં છું. અને સાગર છે ને એના મમ્મીના લીધે જાય છે. અમને લોકોને તમારાથી વાંધો છે એટલા માટે ઘર છોડીને જઈએ છીએ. બાકી મને કાકીથી વાંધો નથી, નથી સાગરથી વાંધો. કહી દઉં છું તમને. બેટા સાગર, હા, સાચું જ કહે છે આદિભાઈ. કીધું ને એણે કે એને એના મમ્મીથી વાંધો છે, એમ મને તમારાથી વાંધો છે. બાકી મને મોટા ભાઈ અને મોટા ભાઈથી કઈ વાંધો નથી. સાગર, પણ હું તો એવું શું કરું કે તું મને મૂકીને ન જાય? બેટા, તને ખબર છે ને કે મને તારા વગર એક સેકન્ડ પણ ન ચાલે. તો તું શું કામ મને મૂકીને જાય? તમારાથી કઈ થવાનું નથી. આ તમારી સાથે વાત કરવી જ નકામી છે. અહીંયા બેઠો છે શું કામ ભઈલા? ચાલ ને ફટાફટ નીકળી એટલે વાત પતે. ના 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 ના. આ ઘરમાંથી તું સાગર કે સુષ્મા નહીં જાય, જરાય નહીં. આ ઘર છોકરાઓ થકી છે ને તમારા લોકોનું જ છે. અમે લોકો તો આજે છે ને કાલે નથી, પણ તમે લોકો જ જતા રહેશો તો આ ઘરમાં રહીને ફાયદો શું? માનું છું કે મારો સ્વભાવ થોડો કચકચ્યો છે, ન બોલવાનું બોલી જાઉં છું, ઘણીવાર ઝઘડા પણ કરી જાઉં છું, પણ છોકરાઓ ઘર છોડીને જાય એ હદ સુધી મારે નહોતું જવું જોઈતું. ભૂલ થઈ ગઈ, માફ કરી દો મને પ્લીઝ. આ ઘર છોડીને નહીં જાઓ તમે લોકો. હા આદિ, હવે ઝઘડો નહીં કરું બસ. ખાલી બોલો છો, બાકી મને ખબર જ છે કે તમે છે ને હા માનવાના નથી જ તે. નહીં, નહીં, માનું છું નહીં, હું નહીં ઝઘડો કરું બસ. તારા કસમ બેટા. આ સાગર નહીં કસમ, સુષ્મા નહીં કસમ ને તારી આ કાકી નહીં કસમ. એટલે મારા કસમ તમે ખાઈ લીધા ભાભી? હા, એટલે કદાચ તું મરી જાય તો શું ફરક પડે? જોયું ને, મને ખબર જ હતી. મારા મરવાની તમે રાહ જોઈ રહ્યા છો. મને એમ થાય છે કે અત્યારે કાચલીમાં પાણી લઈને ડૂબી મરું. આપું કાટલી? ઢાંકણી આપું? ઢાંકણી? ઢાંકણીમાં પાણી એટલું બધું ન સમાય ને ભાભી. તો શું કામ બધી ખોટી કહેવતો કહે છે? આજે તારા ને મારા લીધે આ છોકરાઓ અલગ, એટલે કે આપણાથી જુદા નથી થઈ જવાનું. બેટા, તું ના જાને, તું ના જા. સાગર, તુસસે ના જાના. ઓ તુસી બુસી હિન્દી બંધ કર, પંજાબી બંધ કર. સાગર બેટા, મારાથી વાંધો છે ને? મારાથી વાંધો છે ને? માફી માંગો. મોટા બા માફી માંગે. નહીં જવાનું હો. આ ઘર છોડીને તમારે કોઈએ નહીં જવાનું. હવે ઝઘડો નહીં થાય. હા, ક્યારેય ઝઘડો નહીં થાય. અને ઝઘડો કોઈ દિવસ અમે નહીં કરીએ. સપનામાં સોઈ રહેશું ને તોય ક્યારે અમે દેરાણી જેઠાણી ઝઘડો નહીં કરીએ. હા, ઝઘડો શું કરવાનો આની સાથે? આ બટાકી સાથે ઝઘડો કરવામાં મજા આવતી જ નથી મને. મને ખબર જ છે કે આ ગેંડાને નહીં પહોંચી લેવાય. ખબર જ હતી મને.